દહેજની યોકોહામા કંપનીમાં કામદારોમાં ભડકો જોવા મળી રહ્યો છે। યુનિયન દબાવવા ગુંડાગીરી કરે છે, રસ્તામાં બસ રોકી જાનથી મારી રાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા કર્મચારીઓને ટાર્ગેટ કરી માનસિક ત્રાસ અપાતો હોવાની ફરિયાદ કરી છે। ગુનાહિત ઇતિહાસ ધરાવતા કર્મચારીઓ પાસે કંપની મેનેજમેન્ટ દાદાગીરી કરાવ્યું હોવાનો સણસણતો આરોપ લગાવીને જો કલેક્ટર અને એસપી સ્તરેથી ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક ગઢ ગણાતા દહેજની યોકોહામા એટીજી ટાયર લિમિટેડ કંપની ફરી એકવાર મોટા વિવાદના વમણમાં સપડાઈ છે। કંપનીના કર્મચારીઓએ સંચાલકો સામે ગંભીર આક્ષેપો કરીને મોરચો માંડ્યો છે। ભારતીય મજદૂર સંઘ સંચાલિત ભારતીય કર્મચારી સંઘ સાથે જોડાયેલા કામદારોએ મીડિયા સમક્ષ આવીને પોતાનો આક્રોશ ઠાલવ્યો છે। તેમનો આક્ષેપ છે કે કંપનીમાં યુનિયનની પ્રવૃત્તિઓ તોડી પાડવા માટે કર્મચારીઓ પર માનસિક દબાણ લાવવામાં આવી રહ્યું છે। ભોગ બનનાર કામદાર જયેશ સોપાંતે પાટીલે મીડિયા સમક્ષ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે ગત 23 મેના રોજ શિફ્ટ પૂરી કરીને કર્મચારીઓ બસમાં માંડવા જઈ રહ્યા હતા। તે દરમિયાન રસ્તામાં જ બસને આંતરીને રોકી દેવામાં આવી હતી। કંપનીના જ કર્મચારી પ્રિન્સ સંજય બિરેન્દ્ર રાય અને તેના સાગરીતોએ બસમાં ઘૂસીને ભારે હોબાળો મચાવ્યો હતો। બસમાં બેઠેલા નિર્દોષ કામદારોને બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। આ સમગ્ર હિંસક ઘટના અંગે હાલ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે। કામદારોએ મેનેજમેન્ટની નીતિ સામે સવાલો ઉઠાવતા કહ્યું છે કે ધમકી આપનાર પ્રિન્સ રાય સામે ભૂતકાળમાં આર્મ્સ એક્ટ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। આમ છતાં કંપની સંચાલકોએ તેને નોકરી પર ચાલુ રાખ્યો છે। કર્મચારીઓનો આરોપ છે કે કંપની આવા માથાભારે તત્વોનો સહારો લઈને યુનિયનને દબાવવાનો પ્રયાસ કરે છે। એટલું જ નહીં, યુનિયનના સક્રિય સભ્યોને વગર કારણે સોકોઝ નોટિસ ફટકારીને ડરાવવામાં આવી રહ્યા છે, જેના કારણે હાલ કંપનીના સામાન્ય સ્ટાફમાં ભયનો માહોલ છે। મજદૂર સંઘના અગ્રણી નેતા સુરેન્દ્રસિંહ રાજે આ મામલે આક્રમક વલણ અપનાવ્યું છે। તેમણે જણાવ્યું કે કામદારોની સુરક્ષા સાથે કોઈ પણ બાંધછોડ ચાલવી લેવામાં આવશે નહીં। આ ગંભીર બાબતે જિલ્લા પોલીસ વડા એસપી અને કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક કડક પગલાં ભરવા માંગ કરવામાં આવી છે। જો વહીવટીતંત્ર કે કંપની દ્વારા યોગ્ય ન્યાય नहीं મળે तो आगामी दिवसों में गांधी चिंध्या मार्ग उग्र आंदोलन छोड़वामां आवशे। मेरा नाम जयेश सोपान देवरे है। मैं योकोहामा टायर्स कंपनी में काम करता हूँ। मुझे इस कंपनी में भी 7वां साल कंप्लीट होने में आ रहा है और 23 तारीख को मेरे साथ एक लड़का ने, प्रिंस राय लड़के ने, मेरा मांडवा वाला पुल पे गाड़ी रुकवा के मेरे ऊपर, मैं गाड़ी रुकवा के गाड़ी में चढ़ के मेरे कॉलर पकड़ के मुझे गाली दे के नीचे उतारा। मेरा कॉलर के शर्ट बटन तोड़े, एक गाल पे एक थप्पड़ मारा, तमाशा मारा और उसके बाद वो मुझे चाकू और बंदूक की धमकी देने लगा। बोल रहा है मैं ऑलरेडी क्रिमिनल हूँ, मेरा कोई कुछ उखाड़ नहीं सकता है, पुलिस प्रशासन में जेब में लेके चलता हूँ। और उसके बाद फिर सब कर्मचारी भी डर गए कि न जाने कुछ भी हो जाएगा, तो कर्मचारी उतर के उसको समझाने लगे, लेकिन वो समझने की मूड में नहीं था। फिर बहुत उधर 15-20 मिनट उधर ऐसा माहौल था और सब ट्रैफिक भी लगने लग गई थी। हमने सोचा कि 112 नंबर पे फोन लगा दे और पुलिस वालों को बुला ले, लेकिन तब उसके साथी में जो 3 लोग भी आए थे, वो भी, उनको भी बात समझाया। उनको पता है कि भाई कंपनी का मैटर है, ना कि बाहर का मैटर है, कुछ भी नहीं। वो लोगों को भी ऐसे ही, वो लोग नशा किए हुए थे और यही चीज उधर आके उन्होंने उनको समझाया। फिर बात सुलझी। और इसके बारे में कंपनी मैनेजमेंट से आपने बात की तो क्या बताया? कंपनी मैनेजमेंट से हमने बात की, प्लान हेड से भी बात किया, लेकिन उन्होंने बोला कि हम लोग इसके ऊपर कुछ ना कुछ सॉल्यूशन लाते हैं और उसके ऊपर कुछ ना कुछ एक्शन लेते हैं। और प्लान हेड ने बोला कि मुझे ये चीज पता नहीं थी, अभी आपने बताया तब जाके मुझे पता चल रही है। तो उन लोगों ने अब तक उसके ऊपर कोई एक्शन नहीं लिया है। और वह 22, आपको शोकॉज नोटिस भी? हाँ, मुझे शोकॉज नोटिस कुछ कारण नस्ते शोकॉज नोटिस दिया। 22 तारीख को मैं बीएमएस से प्रतिनिधि हूँ, मैं लेबर कोर्ट कमिश्नर से मैं रक्षित मेंबर हूँ। तो मेरा काम है सबको समझाना, सबको बताना, किसी का प्रॉब्लम सॉल्व करना। कंपनी में कोई भी इशू चल रहे हो, चाहे कर्मचारी के ऊपर कोई अत्याचार मैनेजमेंट कर रही है, उसको मैं सब, हम लोग जाके पूरा टीम जाके सबको समझाते, इसको भी वही चीज समझाने का। तो मुझे उधर भी गाली गलौची किया उसने, उधर भी मुझे ऐसी धमकी दिया कि तू सोच लेना तो तेरा हिसाब किताब में बाहर 2 मिनट नहीं लगेगा तेरा हिसाब किताब करने के लिए। उसको समझाने के बाद भी वो लड़का उधर भी नहीं समझा। फिर उसने 23 तारीख को मेरे ऊपर ऐसे ही हमला किया। आपने इस मामले में पुलिस फरियाद की है? हाँ, मैंने इस मामले में झगड़िया पुलिस स्टेशन में फरियाद किया है 23 तारीख को शाम को।